સુરતના ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં દારૂનું વેચાણ થાય છે તેવા કંટ્રોલ રૂમના મેસેજના આધારે રેડ કરવા ગયેલી ઉત્તરાણ પોલીસે બુટલેગરને દારૂની 11 બોટલ સાથે ઝડપી લીધા બાદ તેને બૂમાબૂમ કરતા તેના પરિવારજનો અને અન્યો એકત્ર થયા હતા અને પોલીસ સાથે માથાકૂટ કરી તેને ભગાડવા પ્રયાસ કર્યો। દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી। જો કે પોલીસે બુટલેગરને ઝડપી પાડી બાદમાં આ અંગે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ વધુ 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। ઉત્તરાણ પોલીસે ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં કંટ્રોલ રૂમના મેસેજના આધારે ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં રેડ કરી ત્યાં ઘર નંબર 846માં દારૂ વેચતા બુટલેગર કરણ કૈલાસ ખીંચીને દારૂની 11 બોટલ સાથે ઝડપી લીધો હતો। પોલીસ દારૂ કબજે કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી। દરમિયાન કરણે બૂમાબૂમ કરતા આસપાસથી પરિવાર અને અન્ય લોકોનું ટોળું ઘસી આવ્યું હતું। બુટલેગરે બૂમાબૂમ કરતા તેની પત્ની શારદા, ભાઈ ગજાનંદ ઉર્ફે પટેલ, તેની પત્ની નીમા, ભરત કૈલાસ ખીંચી, લક્ષ્મણ ઉર્ફે જાસુડો દલપતભાઈ કછાવા, શંકર ખીંચી, તેની પત્ની તેજલ તેમજ અન્ય આશરે 8 થી 10 લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તમામે પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા। પોલીસ સાથે ઝપાઝપી કરી કરણને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસે બળ પ્રયોગ કરીને કરણને પકડી લીધો હતો, જ્યારે ગજાનંદ ઉર્ફે પટેલ અને ભરતને તેમણે ભગાડી દીધા હતા। ઉત્તરાણ પોલીસે કરણને પકડી પાડ્યો હતો। તેને પોલીસ સ્ટેશન લાવી દારૂ અંગે કાર્યવાહી કરવાની સાથે બનાવ અંગે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધી અન્ય આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી। પોલીસે ગણતરીની કલાકોમાં 2 આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા।